વડોદરાના અમારા માન્ય મેયર શ્રી પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનો આભાર માનીશ કે જેઓને અમારી રજૂઆતને 3 મહિનાથી જે રજૂઆત અધિકારીઓ સાંભળતા નતા એ 3 મહિનાથી જે ગઈકાલે ઉગ્ર રજૂઆત અમારી સભામાં હતી એને ધ્યાનમાં રાખીને માન્ય મેયર અને ડેપ્યુટી મેયરે આ સ્થળની વિઝિટ કરી અને આજે તાત્કાલિક ધોરણે સવારમાં કામગીરી શરૂ કરાવી છે. અધિકારીઓને જે ભગવાને સદબુદ્ધિ આપી છે એ બદલ હું દેવાદેવ મહાદેવનો પણ આ પ્રસંગે ભગવાનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આ ભગવાને આ અધિકારીઓને સદબુદ્ધિ આપી અને આપ જોઈ શકો છો કે આ કેટલો બધો કચરો જે છેલ્લા 3 મહિનાથી કલા દર્શન 4 રસ્તા સુધી વરસાદી કાંચ ભરેલી રહેતી હતી જેની રજૂઆત વારંવાર કરવામાં આવતી. ગઈકાલે અમારી રજૂઆત હતી કે પંપ મૂકવાની છે તો આપ જોઈ શકો છો અહીં પંપ પણ આવી ગયો છે અને પંપ તાત્કાલિક ધોરણે આવી ગયો છે. જયારે અમે કમિશનરને કીધું તો કે ઉલેચીને નાખીશું ક્યાં, એટલે સ્થળ પર જોવું પડે. ભૂતકાળમાં અધિકારીઓ પંપ મૂકીને ઉલેચતા જ હતા જે અમારી માંગણી હતી. આજે આ પંપનું સ્ટ્રક્ચર રાતોરાત નથી બની ગયું. અહીંયા ગાડી વર્ષોથી પંપ મૂકેલો જ હતો અને આ સ્ટ્રક્ચર અને જીબીની લાઈન પણ અહીંયા રેડી જ છે. વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી ના આવવું જોઈએ અને જેના કારણે આખા સમગ્ર પૂર્વ વિસ્તારનું પાણી અહીંયાથી અટકી જાય છે અને 3-3, 4-4 દિવસમાં વરસાદના પાણી લેતું નથી. આ મોટો પ્રશ્ન છે. આ નાળાને 30 વર્ષે સાફ કરવું ખૂબ જરૂરી છે.